મિત્રો આજે છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી20 આવી। જો ભારત આજે મેચ જીતશે તો સિરીઝ ઉપર કબજો કરી લેશે, કારણ કે ભારત ઓલરેડી 2-1 થી આગળ છે અને આ મેચ જો ભારત જીતે તો 3-1 થી ભારત આગળ થઈ જાય અને સિરીઝ ઉપર કબજો કરી લેશે। અને બાય ચાન્સ જો સાઉથ આફ્રિકા જીત્યું તો સિરીઝ 2-2 ની બરાબરી પર આવી જશે અને પાંચમી મેચ ડુ એન્ડ ટ્રાય હશે, જે જીતે એ સિરીઝ જીતી જશે। વાત કરીએ તો સાઉથ આફ્રિકાની ટીમનું કોઈ નક્કી હોતું નથી। क्या बात कर रहे रे बाबा। ક્યારે 200 રન બનાવી દેશે અને ક્યારે હોય નથી બનાવતું। એટલે મને સાઉથ આફ્રિકા પર વિશ્વાસ આવતો નથી કે આજની મેચ જીતે અને હું ભારતીય હોવાના કારણે તો આશા રાખીશ કે આ મેચ ભારત જીતે અને આવનારી પાંચમી મેચે પણ ભારત જીતે અને સાઉથ આફ્રિકાને 4-1 થી હરાવે અને સિરીઝ નામે કરે ભારત। અને વાત કરીએ શુમન ગિલને ક્યાં સુધી મોકા આપશે એ વાતની ખબર જ પડતી નથી। સારું પ્રદર્શન કરવા છતાં સંજુ બહાર બેઠો છે। શું આજે પણ સંજુને મોકો મળશે કે નહીં મળે? સંજુને મોકો આપો કહીને બધાના દોત ઘસી ગયા, પણ ગૌતમ ગંભીર 1ના 2 નથી થતા। अरे बाप रे, ये तो धोती खोल रहा है। અને હવે સાઉથ આફ્રિકા સામે 2 મેચો વધી છે। કદાચ સંજુને 1માં મોકો આપશે અને એમાં સંજુનું ફેલિયર આવ્યું તો ગૌતમ ગંભીરને કહેવા ચાલશે કે સંજુને મોકો મળે છે પણ એનો ફાયદો ઉઠાવી શકતો નથી। ભાઈ એક દની એને 4-5 મેચો તો આપો। 4-5 મેચોમાં ના રમે તો તમે એને બહાર બેહારી શકો છો। બહાર બેહારવાની વાત નહીં, ટીમ જ ના લો તો ચાલશે। એક મેચથી કોઈને જજ કરી શકાય નહીં। જો 1-2 મેચોથી જજ કરતા હોત તો શુમન ગિલ હજુ સુધી ટી20 રમતો ના હોત, કારણ કે શુમન ગિલે કોઈ ઝંડા ગાળ્યા નથી। 17-18 મેચો થઈ ગઈ, એક પણ 50 આવી નથી એની, તે છતાં એને ટીમમાં સામેલ કરે છે। અને વાત કરીએ સૂર્યકુમાર યાદવની, એ પણ રન બનાવવાનું નોમ પગ લેતા નથી। સૂર્યકુમાર યાદવ બચી જાય છે કપ્તાનીના કારણે, કારણ કે સૂર્યકુમાર કેપ્ટનીમાં એક પણ સિરીઝ હાર્યો નથી, એના કારણે સૂર્યકુમાર યાદવ બચી જાય છે। કે જેવી હાલત સંજુની છે એવી જ સૂર્યકુમાર યાદવની હોત, કારણ કે માલિકને એક્સપેરિમેન્ટ કરવામાં મજા આવે છે। ગૌતમ ગંભીરને જેટલા એક્સપેરિમેન્ટ કરવા હોય એટલા કરી લે। સાઉથ આફ્રિકા સામેની 2 મેચો અને ન્યુઝીલેન્ડ સામેની 5 મેચો, આ 7 મેચોમાં જેટલા પણ એક્સપેરિમેન્ટ કરવા હોય ને એટલા કરી લે, પણ ભલો થઈને 2026ના ટી20 વર્લ્ડ કપમાં કોઈ એક્સપેરિમેન્ટ કરવા જતો નહીં, નકે વિદેશી ટીમ ઘર આંગણાથી વર્લ્ડ કપ ઝૂંટાઈને લઈને જતી રહેશે અને પાછો આવી અને ભાષણ આલવા બેસી જઈશ, આ તો ક્રિકેટ છે, આમાં હાર જીત તો રહેવાની, ખેલાડીઓ સારું પ્રદર્શન ના કર્યું એટલે આપણે હારી ગયા। પોતાના માથે તો કોઈ દાડો નહીં આવે દે, અમને ખબર છે। એટલે ભલો થઈને જે એક્સપેરિમેન્ટ કરવાની એ 7 મેચોમાં કરી લેજે। 2026ના વર્લ્ડ કપમાં એક પણ એક્સપેરિમેન્ટ કરવા જતો નહીં પહેલા। તારા એક્સપેરિમેન્ટથી તો હવે આખા ભારતને બીક લાગે છે। ये बड़ी अच्छी बात कही आप। કારણ કે ગૌતમ ગંભીરનું કોઈ નક્કી જ નથી। શું ખબર ઓપનિંગમાં હર્ષિત રાણાને મોકલી દે, વન ડાઉનમાં કુલદીપ યાદવને મૂકી દે, ગૌતમ ગંભીરનું કોઈ નક્કી નથી, કારણ કે ગૌતમ ગંભીરે જેટલા એક્સપેરિમેન્ટ કર્યા છે ને એવા તો કોઈ આજ સુધી કર્યા નહીં હોય, કોઈ ટીમે નહીં કર્યા હોય, ભારત નહીં પણ કોઈ ટીમે નહીં કર્યા હોય, અને એના કારણે જ બીક લાગે છે ભાઈ। અને વાત કરીએ પ્લેઇંગ 11ની, તો એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં। હર્ષિત રાણા બહાર જશે અને જસપ્રીત બુમરાહ અંદર આવશે, અને જો દુનિયાની વાતોથી એને ખબર પડી હોય તો ગિલને બહાર કરી અને સંજુને લાવશે, પણ મને લાગે છે ગિલને તો બહાર નહીં કરે। સંજુને રમાડવું હશે તો જીતેશ શર્માને બહાર કરશે, બાકી પ્રિન્સોને બહાર નહીં કરે। આ ગૌતમ ગંભીર શું કરવા બેઠો છે એ જ ખબર પડતી નથી। મિત્રો તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરી અને જણાવો।